ગાઈસ ફાઇનલી ઘરે આવી ગયા છે અને પ્રતિક વાસણ ઘસતા હતા. છોકરાઓ જો કેવા ચોટી ગયા. ગાઈસ ઓર્ડર આવી ગયો છે, 2 ફ્રેન્ચ ફ્રાઈઝ અને 4 બર્ગર. વાવ, એ ફોટો પાડો. અમારા ખાના માટે મસ્ત 4 જોડી કપડા લઈ લીધા છે. 1 2 3 and 4. ગુડ મોર્નિંગ, રાધે રાધે, જય શ્રી કૃષ્ણ. તો ગાઈસ આજે લાસ્ટ ડે મમ્મીના ઘરે છે અને ભાભી છોકરાઓ ગયા છે આણંદ. અને આજે સવારમાં મમ્મીએ મને મસ્ત મજાની ગરમ ગરમ ભાખરી બનાવી આપી છે. તમે જોઈ શકો છો અમારી ગરમા ગરમ ભાખરી. ભરતીબેન બનાવી આપી. ભરતીબેન? હા બધી. હવે ભરતીબેન બહુ હટકડા છે કામ. ને નાસ્તો કર. હું કરીશ, તું કરી પછી હોઈ જા. એવું? મેં માટલું છે, પાણી ભરીને તો કચરા વાળને ક્યાં પોતા કરી કાઢ્યા. એમ દૂધ લઈ આવી, બધું થઈ લોટ ગયું? બાંધી દીધું. હા, હવે પછી રાધે રાધે લખું ચિકનને ખવડાવી. એવું? તો ગાઈસ મારી મમ્મી છે ને એટલી કામની હટાકડી છે ને કે એની કોઈ હદ નહીં. મારા ભાભી છે એ જોબ પર જાય છે, જે જ્વેલર્સની ડિઝાઇન બનાવે ને એના ઓર્ડર લે. એટલે ભાભી જોબ પર જાય 9 થી તે 6:30. તો ભાભીને સવારે થાય એટલું થાય કરે, પછી આખો દિવસ મારી મમ્મી કામ કરે. એમ તો કચરા પોતા વાસણ બંધાયેલા છે, પણ 2 છોકરાને ખવડાવવું, પીવડાવવું, માટલા વિછાવવાના, પાણી ભરવાનું, બધું કેટલું કરવાનું મમ્મી બધું કરી દે. અને કાલના ભાભી ગયા છે આણંદ. હું આટલું કામ નથી કરતી, પણ મમ્મી મારી ફટાફટ બધું કરી દે છે. આ અથાણું છે ને જોરદાર બનાવ્યું છે. મેં મમ્મીને કીધું મને આવું બનાવી આપ. મમ્મી મારી માટે આવું 1 કિલોનું બનાવી દીધું. આજે આપણે ઘરે જવાના છીએ એટલે લઈ જઈશું. તો ચાલો મસ્ત મજાની ઘીવાળી ભાખરી, અથાણું અને દૂધ ખાઈ લઈએ. તો ગાઈસ અમારા લાલજીના કપડાં લેવા માટે આવી ગઈ છું. પુરુષોત્તમ મહિનો સ્ટાર્ટ થઈ ગયો છે તો થોડા ઘણા નવા કપડાં પહેરાવવા પડે અમારા લાલજીને. તો હવે અત્યારે હું જાઉં છું ઘરે, વેકેશન પૂરું એટલે મેં કીધું છેલ્લા લાલજીના કપડાં લઈ લો, પછી સીધા આપણે અડાજ જ જવાનું છે. એ કપડાં જોઈ લો. હા, એક બધા કપડાં. હા, આ તો જમસૂટ સારો છે. હા, આ તો હું લઈ ગઈ છું. લાલજીના ઘરેણા કાઢી નાખ્યા, કપડાં કાઢી નાખ્યા. જુઓ, અમારા લાલજીભાઈને નવા કપડાં પહેરાવીશું અમે. લાલજી બી ટ્રાય કરે છે. વાહ ભાઈ વાહ. અમારા કાના માટે મસ્ત 4 જોડી કપડાં લઈ લીધા છે. 1 2 3 and 4. અમારા કાનજીભાઈએ 4 જોડી કપડાં લીધા ગાઈસ. જોઈ લો. રેડી, ચાલો. તો ગાઈસ કેટલો મસ્ત કાનો છે જુઓ. એના વાળ તો લાંબા તો તમે જુઓ. તમે તો જુઓ કેટલો મસ્ત કાનો છે. એના વાળનો તો જો. હા હા હા. પછી લોંગ ટાઈમ એના બધા નીકળી જાય ને હેર ને બધું, આ બધું નીકળી જાય ને એવું છે. મસ્ત છે ને. તો ગાઈસ મામા મહિનો પૂરો થઈ ગયો અને અમારા મિસ્ત્રા પોટલા લઈને હવે ઘરે જઈએ છે. કા પૂરો મામા મહિનો પૂરો. ગાઈસ બર્ગર ખાવા આવી ગયા છે. ઘરે જઈએ છે. અમરોલી થી નીકળી ગયા. ભાઈને રસ્તામાં ડિનર કરવું હતું તો અમે બર્ગર કિંગમાં આવી ગયા બર્ગર ખાવા. અને અમારા લાલજીને પણ લઈ આવ્યા છીએ. હા, આપણે અહીંયા આવેલા છે ને. હા, આપણે ખબર કિંગની ટોપી પહેરાયેલી. હા, એ તો આપણે કઈ નવું ખુલેલું. આપણે દ્વારકા થી આવતા હતા. હું અને ઉલટી થઈ વોમિટિંગ કરી. હા, ત્યાં અહીંયા થઈ હતી. અહીંયાની બહાર. અરે આપણે દ્વારકા થી આવતા હતા ને ત્યારે બરોડામાં બર્ગર કિંગ માં આપણે ગયા હતા ત્યારે એને વોમિટ થઈ હતી. ઝાડા ઉલટી તને ક્યારે થયા હતા? આપણે મેચ જોવા ગયા અમદાવાદ ત્યારે, બરાબર? હા, તો એ બધાની બર્ગર કિંગ સરખી જ હોય. હા, એટલે આપણે બરોડામાં ખાધું હતું. સારું, ચલો, ઓકે. તો કે અહીંયા કઈ સીટ પર થઈ હતી? પેલી સીટ પર વોમિટ થઈ હતી. આપણને યાદ નથી, બોલ એને યાદ છે ના. આપણો સામાન નજર કરતા રહેજો. સામાન પડ્યો છે ગાઈસ. અમારો સામાન એક્ટિવા પર પડ્યો છે. બધો જ સામાન, મારી 2 છોકરાઓના કપડા બધું જ. અને અમે મોબાઈલ બી અંદર જ પડ્યા છે. અને અમે અહીંયા મસ્ત બેસી ગયા છે. પર્સ છે, પર્સ મારી પાસે જ છે. તો ચાલો હવે દક્ષુભાઈ ને આગળ લાવી છે સીટ. એટલે ભાઈ પાછળથી ધક્કો મારે છે. ભાઈ તું મારા કાનાને પાડતો નહીં. હા, વધારે. હા, દક્ષ
લાસ્ટ એન્ડ ફાઇનલ બર્ગર છે આજે, પછી તને 3 મહિના સુધી કશું જ મળશે નહીં. શું કીધું તને મેં? ડન ને? મારી ટોપી પહેરેલી છે. ગાઈસ ઓર્ડર આવી ગયો છે, 2 ફ્રેન્ચ ફ્રાઈઝ અને 4 બર્ગર. વાવ ગાઈસ ફાઇનલી ઘરે આવી ગયા છે અને પ્રતિક વાસણ ઘસતા હતા અને છોકરાઓ જો કેવા ચોંટી ગયા અને જો મારા ગયા પછી પ્રતિકે શું કરાવ્યું. જો આ 2 નળ તૂટી ગયા હતા તો 2 નળ નવા નખાવ્યા. અને વાઈફાઈ અહીંયાથી પછી અહીંયા વાઈફાઈ હતું ને તો અહીંયાથી વાઈફાઈ ક્યાં ટ્રાન્સફર કર્યું ખબર છે? અહીંયા ટ્રાન્સફર કર્યું. ઉપર જો ઉપર. હા ઉપર તો જો સ્પાઈકર લગાવ્યું છે ભાઈ સાહેબ. મમ્મા હજી એક વસ્તુ. જો બાપરે બાપ. અહીંયા કોમ્પ્યુટર હતું તો કોમ્પ્યુટર જો બેડરૂમમાં લઈ લીધું સાહેબે અમારા. જો બેડરૂમમાં કોમ્પ્યુટર લઈ લીધું. આખી રાત સુતા સુતા પિક્ચરો જોવાય ને એટલે. ધુરંધર 2 આજે જોવાનું છે. યસ. હા સ્પીકર. વાવ સ્પીકર બી લગાવી દીધા. જેનિશભાઈ ખુશ થઈ ગયા. કાર્ટૂન જોયા કરશે કે એસી માં બેઠા બેઠા. अरे ब्रदर इधर तो जाओ. गैलरी देखना बाकी है. गैलरी देख लो. बालकनी जो અહીંયા જાળી નહોતી તો જાળી નખાઈ દીધી. મચ્છરદાની સોરી કબૂતર જાળી. પછી અહીંયા બી ચોફે રે કબૂતર જાળી નખાઈ દીધી. બધો વ્યૂ મળી ગયો. કબૂતર અહીંયા છે. કેમ કબૂતર છે જ? અબે યાર ના અંદર પણ ચડી આયા કે પણ અંદર ચડી હવે આ મારે ચોકડી એકદમ મસ્ત બાલ્કની ધોઈ નાખીશ એટલે મસ્ત થઈ જશે. દક્ષુ કેટલું બધું ચેન્જ કરી નાખ્યું પપ્પાએ 6 દિવસમાં. હે ચાલો ચાલો આગળ વધો. મારો બધો વ્યૂ મરી ગયો. હું કેવો મસ્ત વિડીયો બનાવતી હોય. કેમના વિડીયો બનાવીશું? ના ના એમ તો આ ખુલ્લું રાખ્યું છે. યસ અહીંયાથી વિડીયો બનશે. વાવ અહીંયાથી બની શકશે વિડીયો ગાઈસ. ડોન્ટ વરી વિડીયો બનાવવા માટે જગ્યા રાખી છે. હજી એક ગુડ ન્યૂઝ બોલો. અહીંયા હતું પાછું અહીંયા કરી દીધું. હો તને તો ફાયદો થઈ ગયો. કેમ? તું તો હવે કોમ્પ્યુટર પર આખો દિવસ કાર્ટૂન જ જોયા કરીશ. શું બસ અહીંયા બેસીને જ રમવાનું? તો ચેર લાવી દેવાની. ચેર લાવી દેવાની. આવશે ચેર. લાલ ટેબલ પર બેસવાનું ચાલે ને? લાલ ટેબલ અત્યારે નહીં. અત્યારે આપણે હોસ્પિટલ જવાનું છે. તો ગાઈસ હજી જસ્ટ હું આવી જ છું. હજી તો મેં જો પર્સ બી નથી કાઢ્યું અને તમને બધાને મેં બતાવી દીધું કે પ્રતિકે આટલું બધો સુધારો વધારો કર્યો છે ઘરમાં. અને અમારા જેઠાણી બેન છે ને બીમાર પડી ગયા છે તો હોસ્પિટલમાં એડમિટ છે. તો અત્યારે હોસ્પિટલ જઈને આવીએ, એમની ખબર જોઈ આવીએ. અમે ડિનર કરીને આવ્યા છે. પ્રતિકે ડિનર એમના ઘરે જ કરી દીધું. મારા સાસુ છે ત્યાં. તો કંઈ નહીં ચાલો. લોક મારવો જરૂરી છે ગાઈસ, નહીંતર અમારા જેનિશભાઈ છે ને બહુ હટપત્યા છે બાપા. લોક જરૂરી છે. આ મારો પાર્સલ છે. આ મારું પાર્સલ આવી ગયું. એ વેક્યુમ મંગાવ્યું છે પપ્પા. રહ્યા દે અનબોક્સિંગ હમણાં નહીં, બહાર જઈને કરજે. ચાલ પપ્પા ત્રીજું પાર્સલ બહાર જઈને. આ તો આવું જ આવે છે. ખાલી ઉપર પેલો સ્ટીકર લગાવે. ચાલો જવાનું છે. મમ્માનો ફોન આવ્યો એટલે મમ્મીનો. શું કે છે? એ તારો હાંડવો લઈ જાય. મારો હાંડવો? મારા માટે હાંડવો બનાવ્યો છે ને અત્યારે. હા તો લઈ આવો. જા લઈ આવ. દક્ષુ મળી લઈ હા, આવજો. ત્યાંથી નીકળી જઈએ ને પણ જલ્દી પાછા આવીએ. આપણે જઈએ ને. હા ચાલો. આ હું કર્યું પ્રતિક? આ બધું એ હાલમાં ચોપડા હતા. આય હાય ગાઈસ સુધારો વધારો કર્યો. કાલે આપણે બહેન અહીંયા ગંદવાડો કર્યો તમે તો જોરદાર. હું દક્ષની રાહ જોતો હતો. દક્ષો બોલો અહીંયા આટલો બધો ગંદવાડો કરી દીધો છે ગાઈસ. જુઓ તમે. હવે બધું મારે કાલે સાફ કરવું પડશે ગાઈસ. અને કપડાં પ્રતિકે મસ્ત સૂકવ્યા છે. ચાલો હું જે લટકાઈને ગઈ હતી એ તો છે જ. 6 દિવસમાં તો બધું બદલાઈ ગયું. ગાઈસ પ્રતિક જમવા બેસી ગયા છે. હાંડવો ને દૂધ જમી લે પછી હોસ્પિટલ જઈએ. હું ને દક્ષ હિંચકા ખાઈએ છીએ અને અમારા જેનિશભાઈ છે ને એના મોટા ભાઈ જોડે અંદરની રૂમમાં એસીમાં બેઠો છે. પ્રતિક જમી લે એટલે અમે હોસ્પિટલ જઈએ ખબર જોવા માટે. ચાલો તો ગાઈસ ફાઇનલી હવે જઈએ છીએ હોસ્પિટલ. આયશા બલી બેસી ગયા. જવા દો. જેનિશભાઈ છે ને એના ચૈતુભાઈ પાસે રોકાઈ ગયા. એ કે મારે આવું નથી પણ મારી માટે કોકો લઈને આવજો. બોલો ભાઈને આવું નથી પણ ભાઈને કોકો પીવો છે તો રિટર્નમાં કોકો લઈ લઈશું જો ખુલ્લું હશે તો. મને ખબર હતી તું બોલવાના જ છે ખુલ્લું હશે. ગાઈસ હોસ્પિટલ પહોંચી ગયા છીએ અને હવે અંદર જઈએ. આપણું છે. ગાડી અહીંયા પાર્ક કરી દીધી અને હવે ચાલો અંદર જઈએ. ભાભીની ખબર જોઈ લઈએ.
ગાઈસ હોસ્પિટલથી આવી ગયા અને રસ્તામાં અમારા દક્ષુભાઈની ડિમાન્ડ છે કોકો પીવાની, તો અત્યારે અમે ઊભા રહ્યા અને હવે કોકો લેવા જઈએ છીએ. યાર મામાના ઘરે ઓછા કોક્કા પીધા છે તે, હે કેટલા કોક્કા પીધા છે અને કેટલું નીચું ઝાડ છે, જો હું પણ પકડી શકું એટલું નીચું ઝાડ છે. વાહ 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 વાહ. હે દક્ષુ બી પકડી શકે જો. હે બેટો ખખડી ગયો છું પ્રતિક, આખી રાત ઉધરસ આવે છે અને બોલો તોય કોકો પીવો છે. મામાના ઘરે કોક્કા પીધા અને કેન્ડી ખાધી, એ જ કર્યું છે. તો ગાઈસ હવે કોકો લે છે અમારા દક્ષુભાઈ. हाफ कितना છે? 30 रुपए नो हाफ. अरे 20 रुपए का आता है यार, फुल 40 रुपए का और हाफ 30 रुपए थोड़ी होता है. चीटिंग करते हो आप लोग, चीटिंग करते हो आप लोग. भाई મૂક ને, પપ્પાને પૈસા ભરવા પડશે. મૂક 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 મૂક. એ તો ટીચર સામે બેહેલી, सॉरी એવું ના બોલા, टीचर सामने बैठा है. तू ब्लॉग में आ जाएगा फिर कल? अच्छा है ना, अच्छी बात है, तेरी पब्लिसिटी हो जाएगी. एक कोको फ्री कर दे, एक कोको फ्री कर दे चल प्रमोशन का. श्री कृष्ण आइसक्रीम में ये बच्चे को देख लो, अच्छा है, नेचर है. कोको हमें फ्री में दे दिया है. नहीं दिया है, नहीं दिया है, फ्री में दे दिया है, फ्री में दे दिया है, नहीं दिया है. ચાલો ભાઈ. તો ગાઈસ દક્ષ જેનિસના ફૂલ અને મારો હાફ કોકો લઈ લીધો છે. હવે છે ને પહેલાં તો મારા લડ્ડુ ગોપાલને હું જમાડી દઉં. લોકો બર્ગર ખાવા ગયા હતા ને ત્યાં આગળ ભૂલી ગયા લડ્ડુ ગોપાલને જમાડવાનું. અમારી સાથે લડ્ડુ ગોપાલ બેઠા હતા પણ પ્રતિકના ફોન પર ફોન આવતા હતા ને અમને ટેન્શન આવતું હતું કે સારું એમનો વિડીયો કોલ ન આવે તો સારું, તો અમે એમને ખવડાવવાનું ભૂલી ગયા. તો અત્યારે છે ને એમને હું મસ્ત જમાડી દઉં કોકો અને પછી હું પીવું. તો કંઈ નહીં, આજનો બ્લોગ પસંદ આવ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો, લાઈક કરજો. ફરી મળીએ કાલ નવા બ્લોગમાં. અને આજથી હવે રેગ્યુલર બ્લોગ આવશે કેમ કે મમ્મીના ઘરે ગઈ હતી ને તો ત્યાં આગળ છે ને હું આરામ જ કરતી હતી, કશું કામ ને બસ 2 ટાઈમ ખાઈને સૂવાનું જ, એટલે મને બ્લોગ બનાવવાનું બી બહુ આળસ આવતી હતી. તો હવે તો આપણા ઘરે આવી ગયા સાસરે, એટલે સાસરે તો આપણે કામ કરવાનું જ હોય ભરપૂર. એટલે કેવું કે થોડું બોડી બી એનર્જેટ હોય, એટલે સાથે સાથે આપણે બ્લોગ બી બનાવીએ, કામ બી કરીએ ને મસ્ત લાઈફ. અને માના ઘરે તો ટોટલી આરામ જ હોય. જુનુભાઈ તમે કેમ હોસ્પિટલ ના આવ્યા? આ શું કરો છો? આ શું કરો છો? હે આ શું કરો છો? ઉતાર 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 ઉતાર. ગાંડો થઈ ગયો? પપ્પાના ઘરે આવીને ગાંડો થઈ ગયો? કોકો આવ્યો ઢંઢણ. તો ગાઈસ હું તો હતી નહીં 6 દિવસથી, તો બધું આવું પડેલું છે, જોઈ લો તમે સોફામાં બધે. તો કઈ નહીં, હવે સાફ કરી દઈશ કાલે, બરાબર? हो शांति કરો યાર. અમારા જૈનિશભાઈ કોકો પીવે છે હવે. તો ગાઈસ અહીંયા આવ્યા પછી તો એટલી ગરમી લાગે ને એની હદ જ નહીં. એટલા અમારા ગરમ 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 ભીતો તપે છે ને બધી હજી ગરમ ગરમ લૂ આવતી હોય ને એવું લાગે. અને મમ્મીના ઘરે તો છે ને આખો દિવસ સવારથી તો રાત સુધી એસી જ ચાલુ, અને રાત્રે અમે સુવા જઈએ ટેરેસ પર, એટલે સંતુલન થઈ જાય એમ. આખો દિવસ એસીમાં રહીએ ને રાત્રે સુવા જઈએ ટેરેસમાં, એટલે ગરમી શું હતી ને તે મમ્મીના ઘરે મને ખબર જ નહીં પડી. છોકરાઓને બી મમ્મીના ઘરે ગરમી શું હતી ને ખબર જ નહીં પડી. અને મારી મમ્મી બી હવે છે ને 3 BHK શોધે જ છે. અમારો શિવ મોટો થયો ને તો હવે 18 વર્ષનો થયો, તો 2-3 વર્ષ હવે 21-22 વર્ષે તો એના મેરેજ કરશું, એટલે હવે 3 BHK લોકો શોધે જ છે, મોટો ફ્લેટ. અને આ ઘર છે ને મારા પપ્પાની યાદગીરીનું છે, મારા પપ્પાએ એમના પૈસાથી ખરીદ્યું છે. એટલે મારા પપ્પાએ કીધું કે ભારતી તું જીવનમાં છે ને ક્યારેય આ ઘર ના વેચતી, તું બીજા મોટા ઘરે રહેવા જજે પણ આ ઘર ના વેચતી. એટલે મારી મમ્મીને છે ને લગાવ છે આ ઘર સાથે, એટલે મારી મમ્મી આ ઘર છોડતી નથી. એ લોકોને લેવું હોય ને તો અત્યારે લઈ શકે છે 3 BHK, પણ મારી મમ્મી ના પાડે છે કે ના અમારે નથી લેવું. અને અમારે એક અડાજણમાં બી એક ફ્લેટ છે, પિન્ટુને બી ઉપર એનો બી એક ફ્લેટ છે, અને હજી 3 BHK લેવું છે એમને. પણ હવે છોકરો હવે શિવ છે, 4 જણા છે, હવે શું પછી મોટા ફ્લેટનું કામ છે. જ્યારે શિવના મેરેજ થશે ને ત્યારે મસ્ત 3 BHK લઈ લેશે. એટલે અત્યારથી એ શોધતા રહે છે તો મસ્ત 1-2 વર્ષમાં એ લોકોને મળી રહે. એટલે એ લોકો આ ઘર બદલતા નથી. અને આ ઘરની જગ્યા બી બહુ જ સારી છે, બહુ જ સારું છે. આ ઘરમાં પ્રગતિ બી કેટલી થઈ છે. તો એ લોકો ખાલી રહે છે આવા ઘરમાં, બાકી એ લોકો 3 BHK લેવું હોય ને તો લઈ શકે એમ છે. તો કંઈ નહીં, અમારા 2 ભૂત જો શું કરે છે. મસ્ત મજાના 2 જણા કોક્કા પીવે છે. પહેલાં કોણે પતાવ્યો ને પહેલાં કોણે ન પતાવ્યો
અહીંયા એવું ચાલી રહ્યું છે. ધીમે ધીમે પીજો અને આ છેલ્લો કોકો બરોબર. હવે 6 મહિના સુધી તમને બેઉને કશું આપવાની નથી હું. બહુ થયું ભાઈ. કોકા, આઈસ્ક્રીમ, કેન્ડી. હું 3 કીધેલું. 3 મિનિટ કીધેલું, 2 દિવસ કીધેલું, હે ઓ ભાઈ, કોણે કીધેલું 2 2 દિવસ? મિનિટ 1 કલાક કીધેલું. ઓ ભાઈ, મેં શું કીધું કે આજના દિવસમાં જે ખાવું પીવું હોય તે ખાઈ પી લો. હવે તમને 2 મહિના સુધી નો ઠંડુ, નો બહારનું, ઓનલી ફોર ઘરનું જ. કેમ કે હવે હદ થઈ ગઈ છે બહુ, એટલે બહુ જ ખાધું છે આપણે મામાના ઘરે બેટા. અનલિમિટેડ જલસા કર્યા છે આપણે મામાના ઘરે. ના પીવું હોય તો ફ્રીજમાં મૂકી દે, કાલ સવારે પીજે. તો પછી પેટમાં દુખે એવા ધંધા ના કરતો. બહુ પાછો નાટક તો જો કરે છે.